જૂનાગઢમાં આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક સોપાન કે જે નિદાન કેન્દ્રના નવા અત્યાધુનિક બ્રાન્ચનું ભવ્ય લોકાર્પણ, શહેરને મળી વિશ્વસ્તરીય નિદાન સુવિધાની ભેટ. જૂનાગઢ પ્રતિનિધિ. જૂનાગઢ શહેરના આરોગ્ય ક્ષેત્રે આજે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ હતી. શહેરના અગ્રણી અને વિશ્વાસપાત્ર નિદાન કેન્દ્ર તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર કે જે નિદાન કેન્દ્રના નવા અત્યાધુનિક બ્રાન્ચનું ભવ્ય લોકાર્પણ અને ઉદ્ઘાટન સમારોહ આજે વિવિધ મહાનુભાવો, તબીબો, સામાજિક આગેવાનો અને નાગરિકોની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે સંપન્ન થયો હતો. નવા કેન્દ્રના પ્રારંભ સાથે જૂનાગઢ અને સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓને હવે મોંઘા શહેરોમાં ધક્કા ખાવાની જરૂર નહીં રહે, કારણ કે આધુનિક ટેકનોલોજીથી સજ્જ અનેક નિદાન સુવિધાઓ હવે એક જ છત નીચે ઉપલબ્ધ બનશે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે આરોગ્ય ક્ષેત્રે સમયસર અને સચોટ નિદાન દર્દીના જીવન માટે અત્યંત મહત્વનું હોય છે અને કે જે નિદાન કેન્દ્રની આ પહેલ આરોગ્ય સેવાઓમાં એક નવા યુગની શરૂઆત સમાન છે. સમારોહ દરમિયાન કેન્દ્રમાં ઉપલબ્ધ અદ્યતન મેડિકલ સાધનો, લેબોરેટરી વિભાગો તથા આધુનિક ટેકનોલોજીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રમાં મલ્ટી સ્લાઇસ સીટી સ્કેન, એડવાન્સ સોનોગ્રાફી, ડિજિટલ એક્સ-રે, મેમોગ્રાફી, ઓપીજીસીબીસીટી, ડેક્સા સ્કેનર, માઇક્રોબાયોલોજી, હિસ્ટોસાઇટોપેથોલોજી, મોલેક્યુલર પેથોલોજી અને ક્લિનિકલ લેબોરેટરી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત દર્દીઓને ઝડપી અને વિશ્વસનીય રિપોર્ટિંગ સાથે 24 કલાક ઇમરજન્સી સેવાઓનો પણ લાભ મળશે. કાર્યક્રમમાં ઉપસ્થિત તબીબોએ જણાવ્યું હતું કે આરોગ્ય ક્ષેત્રમાં ટેકનોલોજીનું મહત્વ દિવસે દિવસે વધી રહ્યું છે અને દર્દીઓને યોગ્ય સારવાર આપવા માટે સચોટ નિદાન પ્રથમ પગથિયું છે. કે જે નિદાન કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલી અદ્યતન મશીનો અને નિષ્ણાત તબીબોની ટીમ દર્દીઓને વધુ સારી અને વિશ્વસનીય સેવા પૂરી પાડવામાં મદદરૂપ બનશે. આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે જે નિદાન કેન્દ્ર માત્ર એક વ્યવસાયિક સંસ્થા નહીં પરંતુ સમાજને સમર્પિત આરોગ્ય સેવા મિશન તરીકે કાર્ય કરી રહ્યું છે. દર્દીઓને ઓછા ખર્ચે ગુણવત્તાસભર અને ઝડપી આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી શરૂ કરાયેલ આ નવું કેન્દ્ર આવનારા સમયમાં હજારો દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સમારોહ દરમિયાન શહેરના વિવિધ ક્ષેત્રના આગેવાનો, ઉદ્યોગપતિઓ, સમાજસેવકો, પત્રકારો તથા મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી હતી અને સંસ્થાના સંચાલકોને શુભેચ્છાઓ પાઠવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ કે જે નિદાન કેન્દ્રની સેવાઓની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આરોગ્ય ક્ષેત્રે આવી આધુનિક સુવિધાઓ શહેરના વિકાસ અને જનકલ્યાણ માટે ખૂબ જ જરૂરી છે. કેન્દ્રના સંચાલક મંડળ દ્વારા જણાવાયું હતું કે ભવિષ્યમાં પણ દર્દીઓને વધુને વધુ આધુનિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવશે.
સમજો થોડાક તમે બહાર સાઈડ તડકો આવે છે તડકો આવે પછી ઉદાહરણ ચાલુ રાખે છે. બધા લઈ લો આજ આવી જાઓ બધા.
જી આજે જે આ ગેજ નિદાનનું જે કઈ રીતની સવલત લોકોને મળશે? નમસ્કાર. આ કેજી નિદાન કેન્દ્રની ત્રીજી બ્રાન્ચ છે. સૌપ્રથમ બ્રાન્ચ લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટી પાસે છે, બીજી બ્રાન્ચ કેજી હોસ્પિટલની બાજુમાં છે અને ત્રીજી આ બ્રાન્ચ ચોબરી ફાટક પાસે આપણે ચાલુ કરેલી છે. અહીંની બ્રાન્ચમાં બધી બ્રાન્ચની જેમ MRI, CT સ્કેન, એક્સરે, મેમોગ્રાફી, CBCT, લેબ સર્વિસીસ, હાઈટેક લેબ સર્વિસ બધી સુવિધાઓ છે. વધારામાં અહીંયા લેટેસ્ટ એડવાન્સમેન્ટમાં ટેકનોલોજી એડવાન્સમેન્ટમાં 3 ટેસ્લા MRI મશીન છે કે જે સ્પેશિયલ સ્ટડી જેવી કે કાર્ડિયક MRI છે, બ્રેઇન પરફ્યુઝન સ્ટડી છે, સ્પેક્ટ્રોસ્કોપી છે, પ્રોસ્ટેટ MRI છે, એ બધી સ્પેશિયલ સ્ટડી માટે ખૂબ જ અગત્યની સુવિધા ઊભી થઈ છે. અને જૂનાગઢમાં સૌ પ્રથમવાર આ 3 ટેસ્લા મશીન આપણે લઈ આવી રહ્યા છીએ. આ ઉપરાંત ડેક્ઝા સ્કેન પણ જૂનાગઢમાં સૌ પ્રથમવાર આપણે આવ્યું છે. ડેક્ઝા સ્કેન મોટી ઉંમરે જે હાડકાની ઘનતા નબળી પડી જાય, ઓસ્ટિયોપોરોસિસ જેને અમારી ભાષામાં કહેવાય, એનું નિદાન કરવા માટે ખૂબ જ અગત્યનું છે. એટલે એ સુવિધા પણ જૂનાગઢમાં આપણે સૌપ્રથમવાર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. લોકોને શું ફાયદો થશે? ડેક્ઝા સ્કેન અત્યાર સુધી જૂનાગઢમાં થતું નહોતું, એટલે લોકોએ રાજકોટ જવું પડતું હતું. 3 ટેસ્લા પણ સુવિધા જૂનાગઢમાં ઉપલબ્ધ નથી, તો એ ઘર આંગણે સુવિધા થશે અને એ પણ એકદમ કિફાયતી અને રાહતદાર રેટમાં.